નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે આ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીશું. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને ત્યારબાદ તમારે એ પણ જણાવવાનું છે કે તમે જેટલા પ્રશ્નોના જવાબ આપેલા છે એ કેટલા સાચા છે. તમને ખબર જ છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, 10માંથી 9 સાચા છે, 8 છે, 7 છે, 10 છે. કેટલા સાચા છે એ પણ તમારે જણાવવાનું છે. અને આ જે 10 પ્રશ્નો પૂછે છે એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં દેશની સૌપ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ રહેશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU જે ગાંધીનગરમાં આવેલી છે, તો ત્યાં 8મી જાન્યુઆરીના રોજ દેશની સૌપ્રથમ ડિજિટલ ફોરેન્સિક લેબ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને NFSU અને ડાયરેક્ટર જનરલ GST ઇન્ટેલિજન્સ એના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકારની પરિયોજનાના ભાગરૂપે આ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. કરવેરાનો અમલ કરતી વખતે વિવિધ સંસ્થાઓ માટે કરની આવક વધારવા, કરચોરી પકડવા માટે ડિજિટલ ફોરેન્સિક લેબ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ પ્રસંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમના જે સભ્ય છે રાજીવ તલવાર, DGGIના જે પ્રિન્સિપલ ડિરેક્ટર છે જનરલ અનિલ કુમાર ગુપ્તા, અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે એના કુલપતિ કોણ છે? તો JM વ્યાસ છે. તો આ બધા સહિત મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તલવારે જણાવ્યું કે આ સુવિધા કરવેરાનો અમલ કરનાર તમામ એજન્સીઓ માટે GSTના એટલે કે GST સહિતના કરવેરાની આવકમાં વધારો કરવામાં અને રાષ્ટ્ર નિર્માણના ઘડતરમાં ફળદાયી નીવડશે. ઉલ્લેખનીય છે ગાંધીનગર, દિલ્હી, ચેન્નઈ એમાં ડિજિટલ ફોરેન્સિક લેબનું નિર્માણ કરાયું છે, જ્યારે માર્ચ સુધીમાં મુંબઈ અને કોલકાતામાં એનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. આ ઉદ્ઘાટન અહીંયા પહેલાં થઈ ગયું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની વાત કરીએ ને મિત્રો, તો 2008માં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તરીકે એની સ્થાપના કરવામાં આવી હતી, અને 2020માં એનું નામ બદલીને પછી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી કરવામાં આવી, એટલે કે રાષ્ટ્રીય યુનિવર્સિટી બની ગઈ. અને 2023માં તમને ખબર છે આફ્રિકા ખંડના એક દેશમાં એણે પોતાનું કેમ્પસ પણ સ્થાપ્યું છે. આપણે એના વિશે ભણી ગયા છીએ. જો તમને યાદ હોય, ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ રહેશે મિત્રો આજનો દિવસ એટલે 10મી જાન્યુઆરી છે, જેને વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો 10 જાન્યુઆરી, હવે તમને ખ્યાલ છે પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન છે એનું આયોજન 10 જાન્યુઆરી 1976ના રોજ નાગપુરમાં થયું હતું, જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓ આવ્યા હતા. એના માટે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ માટે પસંદ કરવામાં આવ્યું છે. પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત 10 જાન્યુઆરી 2006ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા કરવામાં આવી હતી. હવે તમે જુઓ, આ વિશ્વ હિન્દી દિવસ છે એ આવશે 10 જાન્યુઆરી. રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરે આવે છે.
કેમ કે 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. ત્યારથી જ રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે. આનો ઉદ્દેશ હિન્દીનો પ્રચાર કરવાનો છે. ચલો હિન્દીની તો વાત કરી, આપણી રાજભાષા છે. બંધારણમાં અનુચ્છેદ 343 અંતર્ગત એને સ્થાન આપવામાં આવ્યું છે. તો આપણી જે ગુજરાતી ભાષા છે એના માટેનો એટલે કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. મિત્રો 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI આ બધા શોર્ટ્સ છે. તમારે જો બાકીઓ જોવાના જોઈ લેજો, પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે દુબઈમાં એક કોન્સર્ટ યોજાયું હતું. એ દરમિયાન સૌથી વધુ ભાષાઓમાં ગાવાનો નવો વર્લ્ડ રેકોર્ડ થયો છે. આપણા ભારતમાં કેરળના છે સુચિતા સતીશ, એમણે આ દુબઈમાં કોન્સર્ટ દરમિયાન સૌથી વધુ ભાષામાં ગાવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અને આ રેકોર્ડ દુબઈમાં આયોજિત કોન્સર્ટ ફોર ક્લાઇમેટમાં 140 ભાષાઓમાં ગીત ગાઈને બનાવ્યો છે. આ કોન્સર્ટનું આયોજન UAEના દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટ ઓડિટોરિયમમાં થયું હતું. અને આ 140 ભાષાઓની જો વાત કરીએ તો તમને ખ્યાલ હશે કે દુબઈમાં COP28 છે એ સમિટનું આયોજન થયું હતું. એમાં ભાગ લેનારા 140 રાષ્ટ્રો છે એનું પ્રતિનિધિત્વ કરે છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ સિદ્ધિને સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવી છે. COP28 દુબઈમાં, COP29 એનું આયોજન અજરબૈજાન અને COP30 તમારે કહેવાનું છે. COP એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. જે ક્લાઇમેટ ચેન્જ છે, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જ, એના માટે દેશના બધા અગ્રણી નેતાઓ ભેગા થાય છે અને પછી એમણે જે કોન્ફરન્સ યોજે છે એને કહેવાય છે COP, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. ઓકે. અને રેકોર્ડ પરથી યાદ આવ્યું, તમને ખબર છે ટાઈમ મેગેઝિન છે, આ ટાઈમ મેગેઝિન દ્વારા 2023 માટે પર્સન ઓફ ધ યર જેમને ઘોષિત કરવામાં આવે છે ટેલર સ્વિફ્ટ. શું નામ છે? ટેલર સ્વિફ્ટ. એમણે 111 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડેલા છે, યાદ રાખજો. મિત્રો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2. આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં કયા શહેરમાં ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કોલકાતામાં. કઈ જગ્યાએ? કોલકાતામાં. તો પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેઝ જે મિનિસ્ટ્રી છે એટલે કે મંત્રાલય છે, જેના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. તો આ મંત્રાલય હેઠળ કાર્યરત ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોલકાતામાં ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ એની પ્રથમ બેઠકનું આયોજન કર્યું. આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળ આ મહત્વપૂર્ણ ઘટના MV ગંગા ક્વીન પર સવારી કરનાર જળમાર્ગ રાજ્યોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને નિષ્ણાંતો બધાને એકસાથે લાવ્યા. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના મંત્રીઓ, અધિકારીઓ બધાએ ભાગ લીધો હતો. પ્રાથમિક ધ્યાન મુખ્ય પહેલોને અનાવરણ પર હતું, જેમ કે હરિત નૌકા, અંતર્દેશી જહાજોના ગ્રીન ટ્રાન્ઝેક્શન માટે માર્ગદર્શિકા, રિવર ક્રૂઝ ટુરિઝમ રોડમેપ 2047. વ્યૂહાત્મક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને શિપિંગ મંત્રાલયે મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030માં દર્શાવેલા જે લક્ષ્યો છે એના સાથે સંરેખિત કરીને ઇનલેન્ડ વોટર જે ટ્રાન્સપોર્ટેશનના મોડલ હિસ્સાને તે સમયના 2% વધારીને હવે 5%નો લક્ષ્ય રાખ્યો છે. આ ઉપરાંત મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047ના ભાગરૂપે મંત્રાલયે હાલના IWT બરાબર એ કાર્ગો વોલ્યુમને 120 મિલિયન ટન પર એનમથી વધારીને 500 મિલિયન ટન પર એનમ સુધી નોંધપાત્ર રીતે વધારવાની આકાંક્ષા રાખી હતી. હવે IWDC એની જો વાત કરીએ, ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ 1986માં એની સ્થાપના થઈ હતી. ચેરમેન એના સંજય બંદોપાધ્યાય છે. હેડક્વાર્ટર તમારે કહેવાનું છે જો તમને ખબર હોય તો.
તાજેતરમાં સમાચારમાં રહેલ ચંદુબી ઉત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ રહેશે આસામ સાથે. કયા રાજ્ય સાથે? આસામ. તો દર વર્ષે આસામ રાજ્યમાં આવેલા ચંદુબી તળાવના કિનારે નવા વર્ષના પ્રથમ દિવસથી શરૂ કરીને 5 દિવસ માટે આનું આયોજન કરવામાં આવે છે. ચંદુબી ઉત્સવના મુખ્ય આકર્ષણોમાં સ્થાનિક લોક સંસ્કૃતિ, વંશીય ભોજન, સ્થાનિક હેન્ડલૂમ અને ડ્રેસ, બોટિંગ વગેરે છે. ચંદુબી ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ આસામના આ જૈવ વિવિધતાના હોટસ્પોટ્સમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. જળાશયની જાળવણી, તેનું જળસ્તર વર્ષોથી ઝડપથી નીચું થઈ રહ્યું છે, તે દર વર્ષે ઉત્સવનું એક આયોજન કરવાનો હેતુ છે. આ ઉત્સવ વિવિધ જનજાતિઓ, રાભા, ગારો, ખોરસાચા આદિવાસીઓ અને વિવિધ ખાદ્ય ચીજો અને ઘરે બનાવેલા જે પીણાઓ છે, પછી જે પરંપરાગત રીતે જે બનાયેલા જે વણાયેલા પોશાકો છે, એમનું વેચાણ કરવાનું અને એના વેચાણ પછી આજીવિકા પેદા કરવાની આ તક પૂરી પાડે છે. ચંદુબી તળાવ 1897માં મોટા ભૂકંપ દરમિયાન બન્યું હતું. ચંદુબી નામ 2 શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જ્યાં ચાંદનો અર્થ 5 થાય છે, દુબીનો અર્થ ખાસી ભાષામાં થાય છે. બરાબર છે. અને આ તાજા પાણીના તળાવને આર્થિક રીતે સદ્ધર જળાશયમાં ફેરવવામાં આવ્યું, જે તળાવની આસપાસ રહેતા વિવિધ સમુદાયને ટકાવી રાખશે. બરાબર છે. તો આ યાદ રાખજો. આસામની વાત કરીએ. આસામ છે, એનું કેપિટલ છે દિસપુર, સીએમ છે હેમંતા બિસ્વા શર્મા અને એના ગવર્નર ગુલાબચંદ કટારિયા છે, અને હાઈકોર્ટ એની ગુવાહાટી આવેલી છે. ગુવાહાટી હાઈકોર્ટ છે એ ટોટલ 4 રાજ્યો માટે છે. એક તો આસામ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા, શું ભણ્યા હતા કે રિસન્ટલી એક કહી શકીએ એક ફ્રન્ટ છે, બરાબર છે, જેના સાથે આસામ સરકાર અને આપણા ગૃહ મંત્રાલયના જે મંત્રી છે એમણે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બરાબર છે. એક જૂથ છે, તમારે કહેવાનું છે જૂથનું નામ શું છે. ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. ભારતીય નૌકાદળે ઉત્તર અરબી સમુદ્રમાં હાઇજેક થયેલ વેપારી જહાજને બચાવ્યું છે. તો રિસન્ટલી એવું થયું છે કે 5 થી 6 સશસ્ત્ર ચાંચિયાઓ, જેને પાયરેટ્સ કહેવાય, એમણે ઉત્તર અરબી સમુદ્રમાં લાઇબેરિયન ધ્વજવાળા કાર્ગો જહાજ MV લીલા નાર્ફો એને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. અને આ MV લીલા નાર્ફોફ લાઇબેરિયાનું બલ્ક વેપારી જહાજ છે. MV લીલા નાર્ફોટ નામનું જહાજ એટલે કે UK મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન પોર્ટલ એને અપહરણ અથવા તકલીફનો એને સંદેશ મોકલ્યો. અને આ UK MTOને સૂચના મળી એટલે ભારતીય નૌકાદળના એલિટ મેરીન કમાન્ડો માર્કોસનો મતલબ એ જ થાય છે મરીન કમાન્ડો, એ જહાજ બચાવવાનું ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. માર્કોસની વાત કરીએ તો 1987માં એની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર INS કર્ણ વિશાખાપટ્ટનમ છે, ત્યાં છે. એનો મુદ્રાલેખ બહુ જબરજસ્ત છે, જો તમને ખબર હોય તો તમે કહી શકો છો. આપણું ભારતીય નૌસેના છે ને એનું સ્પેશિયલ ઓપરેશન આપણે કહી શકીએ, ફોર્સ કહી શકીએ. બરાબર, માર્કોસ, અને જબરજસ્ત છે. ઓકે, આ યાદ રાખજો. નૌસેના પરથી યાદ રાખજો કે સિંધુદુર્ગમાં આપણે નૌસેના દિવસ મનાવ્યો 4 ડિસેમ્બર. નૌસેનાના જે વાઇસ ચીફ છે દિનેશકુમાર ત્રિપાઠી નવા આવ્યા છે. નૌસેનાના જે ચીફ છે R હરિકુમાર છે. નૌસેના દિવસ 4 ડિસેમ્બર અને સમનો વરુણ હે વરુણદેવ અમારી રક્ષા કરો એનો મુદ્રાલેખ છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ જે આપણી છે તેના પરથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને પોલ્સ મળશે. બરાબર. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો. આપણી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જુલાઈ 2024માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કયો દેશ સંભાળવાનો છે? તો ભાઈ ભારત જોડે આની અધ્યક્ષતા છે, બહુ સારી બાબત છે. ભારત સંભાળશે આની અધ્યક્ષતા. તો એક ઐતિહાસિક સીમા ચિહ્નમાં ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી છે એની અધ્યક્ષ તરીકે લગામ લેવા માટે તૈયાર છે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ છે શ્રી વિશાલ V શર્મા. એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જે દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ બેઠક નવી દિલ્હીમાં 21 થી 31 જુલાઈ દરમિયાન યોજાવાની છે. જુલાઈમાં પ્રતિષ્ઠિત વર્લ્ડ હેરિટેજ કમિટી સત્ર તરીકે નવી દિલ્હી હેરિટેજ જાળવણી પર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બનશે.
આ મહત્વપૂર્ણ જવાબદારી વિશ્વના સાંસ્કૃતિક અને કુદરતી ખજાનાની સુરક્ષા અને પ્રચાર માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. યુનેસ્કોની વાત કરીએ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન 16મી નવેમ્બર 1945માં એની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર એનું આવેલું છે પેરિસમાં અને એના ડિરેક્ટર જનરલનું નામ તમારે કહેવાનું છે. રિસન્ટલી તમને ખબર છે કે ગરબાને યુનેસ્કોની જે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની જે સૂચિ છે એમાં સામેલ કરવામાં આવ્યું અને ભારતમાં તમને ખબર છે ટોટલ 15 અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિ છે. એ જ પ્રમાણે ભારતમાં હવે 42 યુનેસ્કો હેરિટેજ સાઇટ છે. 41મી હતી શાંતિનિકેતન જે વેસ્ટ બંગાળમાં આવેલું છે. 42મા નંબરની હોયસલાના મંદિરો જે કર્ણાટકમાં આવેલું છે એ યાદ રાખજો. ગુજરાતમાં 4 હેરિટેજ સાઇટ છે. એ કઈ કઈ છે? એક તો ચાંપાનેર છે, રાણકી વાવ છે, અમદાવાદ આખું સિટી છે અને ત્યારબાદ તમે જોશો ધોળાવીરા છે. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર 2023. તો આ પુરસ્કારોની જાહેરાત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, જેના મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર. પુરસ્કાર વિજેતાઓને 9મી જાન્યુઆરી એટલે કે ગઈકાલે એકચ્યુઅલી એમને રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે કોર્પોરેટ સંસ્થાઓ, ખાનગી અને જાહેર બંને, સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, NGO સહિત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત સંસ્થાઓને આપવામાં આવે છે. આ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર છે ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડને આપવામાં આવ્યો. જોડે યાદ રાખજો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે એ બેડમિન્ટનના 2 ખેલાડી સાત્વિક સાઈરાજ, રિંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને આપવામાં આવ્યો છે. યાદ રાખજો રાષ્ટ્રીય ખેલ દિવસ 29મી ઓગસ્ટ મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? હિન્દી છે. રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતીય ચૂંટણી પંચ. નીચેનામાંથી ખાલી જગ્યાને સંસદનું ઉપલું ગૃહ માનવામાં આવે છે? તો રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ. રાજ્યોમાં વાત કરીએ તો વિધાન પરિષદ ઉપલું ગૃહ અને વિધાનસભા નીચલું ગૃહ. ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવી નથી? સંપત્તિ. ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિની જગ્યા હોય છે? તો જવાબ શું આવશે? 34 આવશે. અહીંયા 34. કેટલા આવશે? 34. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો પંચમહાલ, હાલોલ, કાલોલ જે કે છે. ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે? 27,200 ચોરસ કિલોમીટર. બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો અમરેલીમાં છે. રાધનપુર તાલુકો એ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો પાટણમાં છે. સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે? તો સૌરાષ્ટ્ર વિસ્તારને. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં NHPCએ ગુજરાતમાં કયા સ્થળે પ્રસ્તાવિત 750 મેગાવોટ કુપ્પા પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાં 4,000 કરોડના રોકાણ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો છોટાઉદેપુર. સેકન્ડ પ્રશ્ન, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કયા શહેરમાં 58મી DGSP IGSP કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું? તો જયપુરમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો કે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે એને આફ્રિકા ખંડના યુગાન્ડામાં પોતાનું કેમ્પસ ખોલ્યું છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, કવિ નર્મદનો જન્મદિવસ 24 ઓગસ્ટ. ત્રીજો પ્રશ્ન છે IBWC બરાબર છે એનું હેડક્વાર્ટર પૂછ્યું હતું ને તમને? ઓકે, નોઈડામાં છે, યુપી. ચોથો પ્રશ્ન, COP30નું આયોજન ક્યાં? અજરબૈજાન. પાંચમો પ્રશ્ન, તો રિસન્ટલી આપણે ભણ્યા હતા ઉલ્ફા એટલે આસામમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસોમ
એ પછી આસામ રાજ્ય અને આપણું કેન્દ્રીય ગૃહમંત્રી છે એમના વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આપણે એવું ભણ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન શું છે? તો માર્કોસ છે એનો મુદ્રાલેખ શું છે? બહુ જબરજસ્ત છે. ધ ફ્યુ અને ધ ફિયરલેસ. જોરદાર છે. સાતમો પ્રશ્ન, યુનેસ્કો છે એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ શું છે? ઓન્દ્રે ઓઝલે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 યોજાશે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ હેલ્થ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું મિત્રો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.